आरंभ करिए छे। तो अब श्री आचार्य जी महाप्रभु के सेवक कृष्णदास मेघन क्षत्रिय जो सोरो में रहते हैं, सोरम जी में, तिनकी वार्ता को भाव कहते हैं। आपणे शुक्रवारे आ कृष्णदास मेघनजीना वार्ताजीनी प्रस्तावना जोई लीधी के कई कई क्या आपनो जन्म थयो, कई रीते श्री महाप्रभुजीने शरणे आव्या अने जे आपनु प्रारंभनु जे जीवन हतुं ए आपणे चिंतन शुक्रवारे कर्युं छे। हवे आपणे मूल वार्ताजीमां प्रवेश करीए छे। सो कृष्णदास विशाखा सखी ते प्रगटे है। विशाखा जी श्री स्वामिनी जी की छाया रूप है। जैसे छाया शरीर के संग लागी डोले, तैसे विशाखा जी स्वामिनी जी के संग रहत है। ताही प्रकार सो कृष्णदास हूँ श्री आचार्य जी के संग रहत है। जो अहिया हवे બે ત્રણ વસ્તુ ભલે આ ભાવ પ્રકાશ નાનો છે પણ ગૂઢ બહુ છે, બહુ ગૂઢ. જો હું તમને એક એક કરીને જેટલું મહાપ્રભુજીની કૃપા થઈ ને, આજે આમ તો સમય થયો છે પણ તોય થોડું 10-15 મિનિટ લઈ લઈએ. સૌથી પહેલા આવ્યું કૃષ્ણદાસજી વિશાખાજી તે પ્રગટે. બરાબર, વિશાખા સખીનું પ્રાગટ્ય બતાવ્યું. હવે વિશાખા સખી એનો અર્થ એવો થાય કે વિશેષ છે જેની શાખા, વિશેષ રૂપે જેમની શાખાઓ છે એવા વિશાખા. લીલામાં પણ સૌથી વધારે સખીઓ વિશાખાજીની જ છે. જે સ્વામિનીજીના યુથની અંદર જે મુખ્ય 8 સખીઓ છે, લલિતાજી, વિશાખાજી, ચંપકલતાજી આદિ જે છે, તો એની અંદર વિશાખાજીની સખીઓ વિશેષ રૂપે છે. હવે એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણે મારું ગાડપણ એટલું બધું હતું એક સમય કે 84,252 ભગવદીઓના જેટલા લીલાત્મક સ્વરૂપો છે ને, એને પણ મેં એક વૃક્ષ રૂપે લખ્યા છે. એક પુસ્તક કોઈને બતાવતો નથી, પણ એની અંદરથી મને ખબર પડી કે વિશાખા સખીના સૌથી વધારે સખી છે. મારી જોડે આખું લિસ્ટ છે અને નંબર સાથે છે કે આટલી સખીઓ છે. બરાબર, આ મતલબ વિશાખાજીની સખીઓ કેટલી, લલિતાજીની સખીઓ કેટલી અને કઈ કઈ, એટલું બધું થોડું એ હતું. કારણ કે એકાંતમાં બેઠો પછી આ જ બધું મારો કાર્યક્રમ ચાલતો હોય તો આખું લિસ્ટ છે. તો વિશાખાજીની સખીઓ વિશેષ છે. બરાબર, એટલે વિશાખા. અને બીજું, ભૂતલ ઉપર પણ કૃષ્ણદાસ મેઘનજી દ્વારા જ ઘણા બધા જીવો શરણે આવ્યા છે. મારી જોડે એનું પણ લિસ્ટ છે. કોઈને લખવું હોય ને તો કહેજો, હું એ પણ લખાઈશ કે કયા કયા વૈષ્ણવો કૃષ્ણદાસજી દ્વારા મહાપ્રભુજીને શરણે આવ્યા. 84 વૈષ્ણવની વાર્તામાં જ છે, એ પણ મેં કાઢ્યું છે. કૃષ્ણદાસજી, આપણે એવું કહીએ કે દમલાજીનો અંશ બધામાં વિદ્યમાન છે, તો દમલાજી ધર્મી રૂપ છે. પણ જેમ લીલામાં પણ લલિતાજી ને વિશાખાજીની મુખ્યતા છે સખી તરીકે, તો અહીંયા ભૂતલમાં પણ કૃષ્ણદાસજી દ્વારા ઘણા બધા જે વૈષ્ણવો છે એ શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા છે. બરાબર. અને તમારે પ્રગટ પ્રમાણ જોઈતું હોય ને, પ્રગટ પ્રમાણ, તો હું તમને આજે એક રાજની વાત કહું. તમારા બધા જોડે જે વિડીયો પહોંચે છે ને, જે યુટ્યુબના આપણા સત્સંગના, કોઈ જોડાઈ શકે, કોઈ ના પણ જોડાઈ શકે. આ જે વિડીયો અપલોડ કરી રહ્યા છે ને, એ વૈષ્ણવનું નામ પણ વિશાખા છે. કારણ કે નામ જ વિશાખા છે. વિશાખાનું કાર્ય જે, હું કોઈ એમની વાત નથી કરી રહ્યો, પણ આ નામનો પ્રતાપ છે. એટલા જ માટે નામ એવા રાખવા જોઈએ કે જેનાથી એ નામની સાર્થકતા થાય. આપણે ચિંટુ, મિન્ટુ, પિન્ટુ નામ રાખીએ ને તો ક્યારે આવી ભગવદીયતા ન આવે. જ્યારે પહેલી જ વાર વિશાખા બેને મને મેસેજ કર્યો કે હું રેકોર્ડિંગ કરું જઈબી, ત્યારે જ મારા હૃદયમાં ભાવ આવી ગયો. એમનું નામ જોયું ને ત્યારે મેં કીધું આ કાર્ય તમારાથી જ થશે. મેં એમને એવું કે એમને ખબર નથી, મેં એમને ક્યારે આવું કીધું નથી. મને મગજમાં હતું કે હું જયારે આ પ્રસંગ આવશે ને ત્યારે કહીશ આ વસ્તુ. તો વિશાખા જે નામ છે ને, અહીંયા વિશાખા સખી છે. વિશાખા સખી એનું કાર્ય જે છે કે જીવોને ભગવદ સંબંધી સન્મુખ કરવા, પ્રભુને સન્મુખ કરવા અને બધા જ ભક્તોના હિત માટે કાર્ય કરવું. આ કાર્ય કોનું છે? તો વિશાખાજીનું. તો કૃષ્ણદાસ મેઘન રૂપે પણ આપે એ જ કાર્ય કર્યું કે ઘણા બધા જીવો જે છે, ઘણા બધા વૈષ્ણવો પણ કૃષ્ણદાસ મેઘનજી દ્વારા જ શ્રી મહાપ્રભુજીને જે છે સન્મુખ થયા છે. કારણ કે લીલામાં વિશાખા સખી છે. એટલે આપણા પણ આ વિશાખાબેનને ઘણા બધા ધન્યવાદને પાત્ર છે.
કારણ કે મને નથી ફાવતું ને મને એટલો સમય પણ નથી. તો આ વિડીયો જે બધા સુધી પહોંચી રહ્યા છે એ વિશાખા સખી, આપણા વિશાખા બેનની જ જે છે દેન છે. કારણ કે એમનું કાર્ય એ છે કે જે બધાને ભગવદ જે સત્સંગ છે એ પહોંચાડવો. તો એટલા માટે તો અહીંયા કહી રહ્યા છે, હવે જુઓ વિશાખાજી જે કીધું કે સ્વામીનીજી કી છાયા રૂપે. હવે છાયા હોય ને, છાયા તમે જુઓ તો છાયાના પણ અનેક અર્થો થાય. કારણ કે છાયા રાત્રિમાં ના તમને દેખાય, છાયા રાત્રિમાં દેખાય ના દેખાય હંમેશા. અને એ પણ સૂર્ય હોય, સૂર્ય જો માથા ઉપર હોય તો બી છાયા ના દેખાય. સૂર્ય આગળ હોય કે પાછળ હોય તો છાયા દેખાય, બરાબર. પણ અહીંયા તો શું કીધું કે स्वामीनीजी की छाया रूपे जैसे छाया शरीर के संग लागी डोले तैसे विशाखाजी श्री स्वामीनीजी के संग रहते. એટલે અહીંયા કહેવાનો તાત્પર્ય એવો છે કે જ્યારે આપણને જે છાયા છે એ ન્યારી દેખાય છે, જ્યારે આપણને આપણો પડછાયો જ્યારે આપણે દર્પણમાં જોઈએ કે સૂર્યના તડકાના કારણે અલગ દેખાય તો દેખાય છે. પણ જ્યારે આપણને રાત્રિના સમયે કે જ્યારે આપણને છાયા દેખાતી નથી તો એનો અર્થ એવો નથી કે છાયા નથી, એ આપણા શરીરની અંદર સંમિલિત થઈ જાય છે. પછી જ્યારે પેલો તડકો આવે કે કઈ એ રીતે આવે તો આપણને ફરીથી એના જે છે એના દર્શન થાય છે. તો અહીંયા જે કહી રહ્યા છે એના આ દ્વારા બતાવ્યું કે વિશાખા સખીમાં કેટલું સામર્થ્ય છે કે જ્યારે આપણને ન્યારા રૂપ દેખાય ત્યારે તો વિશાખા સખી રૂપ છે, બાકી સ્વામીનીજીના સ્વરૂપની અંદર જ જે છે વિશાખાજી વિદ્યમાન છે. એટલે શ્રી સ્વામીનીજીના, હું તમને બહુ મજાની વાત કહું, સ્વામીનીજીના જે 108 નામો છે ને શ્રી સ્વામીનીજીના, આપણે ત્યાં રાધા શબ્દ ના બોલાય, તો એમાં આપશ્રીનું એક નામ વિશાખા પણ છે. વિશાખા સ્વામીનીજીનું જ બીજું નામ છે, કારણ કે સ્વામીનીજીના જ અંશરૂપ વિશાખાજી છે. આપ એને જેને સમજમાં આવે એના માટે છે, બહુ ના સમજ આવે તો ચિંતા ના કરવી. પણ વિશાખાજીનું પ્રાધાન્ય એટલા માટે છે કારણ કે આપ પોતે સ્વામીનીજીનું જ અવર સ્વરૂપ છે. એટલે કે છે કે સદા શ્રી સ્વામીનીજી કે સંગ રહત હે તાही प्रकार सो कृष्णदास जी हूँ, कृष्णदास हूँ श्री आचार्य जी के संग रहत है. कृष्णदास जी में ऐश्वर्य को आवेश बहुत है. હવે જુઓ, જેમ શ્રી દમલાજી ધર્મી સ્વરૂપ છે એ રીતે કૃષ્ણદાસજી જે છે ઐશ્વર્ય રૂપ છે. ઐશ્વર્ય, હવે ઐશ્વર્ય કોને કહેવાય? તો ઐશ્વર્ય એને કહેવાય કે જે ઈશ્વર જેવા કાર્યો કરી જાણે, જેમ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. તો જે ઈશ્વર જેવા કાર્યો કરીને બતાવે ને કે જે બીજા કોઈનાથી સંભવ ન બને એને કહેવાય ઐશ્વર્ય, બરાબર. તો કૃષ્ણદાસજી પણ એવા કાર્યો કરશે, જેમ કે પહેલા જ પ્રસંગમાં આવશે કે એક શિલાને પોતે રોકી રાખશે, એક શિલાને પોતે રોકશે. આપણે પ્રસંગમાં આવશે તો ભગવદીઓ છે ને એ લીલાને ગોવર્ધન ધારણ લીલા જોડે સરખાવે. ભગવાને જેમ ગિરિરાજજીને ધારણ કર્યો, કૃષ્ણદાસજીએ શિલાને ધારણ કરી, કરી કે ના કરી? તો પછી જેમ 3 દિવસ સુધી મહાપ્રભુજી ગુફામાં પધાર્યા અને કૃષ્ણદાસજી બહાર ઠાડા રહ્યા. હવે આ કઈ લીલા થઈ? તો જ્યારે 2 પ્રકારની લીલા કૃષ્ણ અવતારમાં થઈ કે જ્યારે ભગવાન નાગ દમન કરવા, નાગ દમનની લીલા માટે યમુનાજીના જલમાં પ્રવેશ કર્યો તો ત્યાં વ્રજભક્તો પણ બહાર જ્યાં સુધી ભગવાન ન આવ્યા ત્યાં સુધી ઠાડા રહ્યા. સમજ પડી? અને બીજી, જ્યારે જામવંતજી જોડે જ્યારે પ્રભુ યુદ્ધ કરવા માટે ગુફામાં પ્રવેશ કર્યો, જામવંતજી જોડે યુદ્ધ કરવા, ત્યારે પણ જે ભક્તો છે ગુફાની બહાર ઉભા રહ્યા છે ભાગવતજીમાં. તો એ જ લીલા અહીંયા કૃષ્ણદાસજી જોડે થઈ કે જેમ ત્યાં લીલા થઈ એવી જ્યાં સુધી શ્રી મહાપ્રભુજી બહાર ન પધાર્યા જે વ્યાસાશ્રમમાંથી, ત્યાં સુધી કૃષ્ણદાસજી ઠાડા રહ્યા. તો આ બધી લીલાઓ તો જ્યારે આગળ પ્રસંગમાં આવશે ત્યારે આપણે સમજીશું. પણ અહીંયા તમે જુઓ, અહીંયા આ વસ્તુ સમજવાની છે કે કૃષ્ણદાસજી મેં ઐશ્વર્ય બહોત. ઐશ્વર્ય બહોત એટલે ઈશ્વર જેવા, એટલે ભગવાન જેવા કાર્યો કરવા માટે આપ સમર્થ છે કે જે બીજું કોઈ કરવા સમર્થ નથી. કૃષ્ણદાસજી એટલા માટે કરી રહ્યા છે કારણ કે એમની અંદર ઐશ્વર્યનો આવેશ છે. અને ઐશ્વર્ય કેટલા પ્રકારના હોય આપણે સમજ્યા છીએ કે યમનાષ્ટકમાં પણ અષ્ટઐશ્વર્યનું વર્ણન શ્રી ગુસાઈજીએ ટીકામાં કર્યું છે. 8 પ્રકારના લૌકિક ઐશ્વર્ય છે અને 8 પ્રકારના અલૌકિક ઐશ્વર્ય છે.
લૌકિકની આપણે જરૂર નથી, પણ 8 પ્રકારના અષ્ટ ઐશ્વર્ય એ અલૌકિક છે. કૃષ્ણદાસ મેઘનજીના વાર્તાજીના પ્રસંગો પણ જોઈ લો 8 જ છે. એટલે એક એક પ્રસંગમાં એક એક ઐશ્વર્યનું વર્ણન, અલૌકિક ઐશ્વર્ય છે એનું વર્ણન આવે છે. એટલા જ માટે 8 પ્રસંગ છે, કારણ કે ઐશ્વર્યના પ્રકાર પણ 8 છે. समझ पड़ी? એટલે कृष्णदास जी में ऐश्वर्य को आवेश बहुत है, सो आगे वार्ता में वर्णन करते. હવે આગળ આપણે વાર્તામાં વર્ણન કાલથી કરીશું. અહીંયા આજે આપણે ભાવ પ્રકાશને સમજ્યા, કાલે આપણે વાર્તા પ્રસંગ 1 માં પ્રવેશ કરીશું. બરાબર? તો અહીંયા કૃષ્ણદાસ મેઘનજીના ભાવ પ્રકાશને વિરામ આપીએ છીએ અને આજના સત્સંગને પણ આજે આપણે વિરામ આપીએ છીએ. કાલે વાર્તા પ્રસંગ 1 ની અંદર પ્રવેશ કરીશું. ચલો, આમાં કોઈને કઈ વિશેષ ભાવ ચિંતન અથવા કઈ પ્રશ્ન આદિ કઈ હોય તો નહીતર આશ્રયનો પદ લઈએ.